પાચન માટે ફાયદાકારક, પેટમાં રાહત આપે, ભૂખ વધારવામાં મદદ કરે, ફાઇબરથી ભરપૂર તેવું કાચા બિલાનું અથાણું બનાવીશું। કોણે કોણે આ કાચા બિલાનું અથાણું ખાધું છે તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવે। અહીંયા આપણે કાચા બિલા લઈ લેવાના છે। તેનો ઉપરનો જે છાલનો ભાગ છે તે કાઢી લેશું। ત્યારબાદ એક મોટા વાસણમાં પાણી લઈ લેશું અને જે છાલ કાઢેલા બિલા છે તેને પાણીમાં એડ કરી દઈશું। પાણીમાં એડ કરીશું એટલે બિલા છે તે કાળા નહીં પડે। જો પાણીમાં નહીં એડ કરીએ તો બિલા છે તે કાળા પડી જશે। ત્યારબાદ તેને કટ કરી લઈશું। આવી રીતની સ્લાઇસમાં આપણે બિલાને કટ કરી લેવાના છે। અહીંયા આપણે બધા જ બિલા છે તે સારી રીતે કટ થઈ ગયા છે। હવે આપણે તેને સારા પાણીમાં ધોઈ અને એક મોટા વાસણની અંદર એડ કરી દઈશું। ત્યાર પછી આપણે આમાં નમક, હળદર અને લીંબુનો રસ એડ કરવાનો છે। તમારે આમાં ખાટું પાણી એડ કરવું હોય તો તે પણ એડ કરી શકો છો। જ્યારે આપણે કેરીનો બોળો કે ગરમરનો બોળો કર્યો હોય તેનું પાણી હોય તે એડ કરવું હોય તો તમે એ પણ એડ કરી શકો છો। ત્યારબાદ તેમાં આપણે 3 ગ્લાસ ગોળાનું ઠંડુ પાણી એડ કરવાનું છે અને એ પણ ફિલ્ટરનું પાણી એડ કરવાનું છે। લીંબુનો રસ એડ કરવાથી તમારું બિલાનું અથાણું છે તે આખું વરસ સુધી સારું રહેશે। તમે જે કેરીના બોળાવાળું પાણી એડ કરશો તો આખું વરસ સારા નહીં રહે, એટલા માટે આપણે લીંબુનો રસ એડ કરવાનો છે। અને ખાસ વાત તો એ કે ગોળાનું ઠંડુ પાણી એડ કરવાનું છે, ડાયરેક્ટ ફિલ્ટરનું પાણી આપણે એડ નથી કરવાનું। ગોળાનું ઠંડુ પાણી એડ કરવાથી બિલાનું અથાણું છે તે આખું વરસ સુધી સારું રહે છે। અને એરટાઇટ કન્ટેનર બરણીમાં આપણે ભરી લેવાનું છે। કાચની બરણીમાં ભરશું તો વધારે સારું રહેશે અને તેને ફ્રીઝમાં રાખી દેવાનું છે, તો આખું વરસ તમે આને એન્જોય કરી શકો છો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું નહીં ભૂલતા।